બા હું તમને શું કહું છું કે શું છે? બા રમકડું ભાંગી ગયું છે, તમારે નવું રમકડું લેવું છે બા. પણ બટા બાબલા, તને ખબર છે આપણા ઘરમાં પૈસા નથી, તો હું તને નવું રમકડું ક્યાંથી લઈ દઉં? ને આમ જો, આપણે છે ને તારા મામાના ઘરે જઈશું ને ત્યારે એના છોકરાના રમકડા છે એનથી રમજે હો. એ હો બા. તારા બાપુ કામે ગયા તા, પાછા કાં વી આયા? ઓય, તમે કામેથી પાછા કાં વી આયા? એ કારખાને માલ નતો ને તે પાછો વી આવ્યો. શું કરવું? અને પૈસા લાયા? આ પૈસા ક્યાંથી લાવું? કામ જ નથી હાલતું. ઘરમાં કાંઈ હટાણું નથી, તેલ નથી, મરચું નથી, તો મારે રાંધવું શેનું? પણ કામ ન હાલે તો હું શું કરું? પૈસા ક્યાંથી લાવું? તો એક કામ કરી, હાલો મારા ભાઈના ઘરે જઈને 5,000 રૂપિયા લઈ આવી. એ કાંઈ તારા ભાઈના ઘર નથી જાવ હો. તાર ભાઈ થઈ ગયો પૈસા વાળો, એને પૈસાની હવા આવી ગઈ છે. તે પેલા એક દી આપણે ગયા તા ખબર છે ને, તે ધક્કા મારીને બહાર કાઢ્યા બધાને. પણ હવે એવું નહીં કરે, હાલો ને. એ નાવો નથી જાવું, ના પાડીને. તો શું કરશું? કાંઈ હટાણું નથી તો ખાવું શું? ના નથી જાવ, આઈને રહ્યો. હાલો ને, હું તો કહું છું. એ જાવું હોય ને તો તમે બે જાઓ, મારે ન થવું. તો એક કામ કરી, હું અને બાબલો જઈ એક રાત રોકાઈશું અને સવારમાં પાછા આવી આવશું. હા જાઓ તમે બે. હાલ બટા, આપણે આમ જો તાર મામાને ઘરે જવાનું છે હો. ને સાંભળો, આમાં છે ને ખાવાનું પડ્યું છે, તો સંભાળીને ખાઈ લીજો. એ હો. અને ગાયો ગા પાછા આવી આવજો હો. એ હો. અને બાબલાનું ધ્યાન રાખજે. એ હા. જાઓ. હાલ. લાય થોડુંક ખાય તો લઉં. આમાં ક્યાં શાક છે? આમાં તો નકરું પાણી જ છે. આમાં રોટલાય નથી. ભાઈ થોડુંક પાણી પી લો. હે રાધા બોન, તમે આટલા બધા પૈસાવાળા કેમ થયા? એ પૈસાવાળા થઈ જ જાવી ને, તાર બને મહેનત કેટલી બધી કરે છે. પેલા તમે કયા ઘરે રહેતા હતા? એ અમે રહ્યા ને પેલા ઓલું જો ખંડોર જેવું મકાન ન પડ્યું એમાં રહેતા હતા. આ તો પછી અમારા આવા હારા ધાબાવાળા મકાન થયા છે. અને આમ જો, જે દુના મારા પગલા પડ્યા ને તે દુના અમારા લીલા લેર છે. મારા પગલા જ એટલા હારા છે. અને તાર બનેવી રહ્યા ને એ તો મને બહુ જ હાંસવે છે. રાધા લે, અત્યારમાં હિસકે બેસી ગયું. જાગી ગયા તમે? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મારી વાત સાંભળ, મારી બોનનો ફોન આવ્યો તો, હમણે આવવાની છે, તો એની હાટું મીઠાઈ લઈ આવું હો. હા લઈ આવો, જાઓ. આ બડખે દુકાન રહી ને અહીંયાથી જ લઈ આવું. હા હા લઈ આવો. મારી બોન આવવાની છે, એની હાથથી મીઠાઈ લઈ આવું. લે, નવાઈની બોન આવે છે તો એની હાથથી મીઠાઈ લેવા આયલો. અને એની બોન અમથી નહીં આવતી હોય, કંઈક ને કંઈક માંગવા આવતી છે. ભૂખમાં ભાંગી પડી છે, ઘરમાં ખાવા લોટઈ ન હોય ને, હવે ભિખારીના પેટની છે. પણ તારે એને ટકવા જ ન દેવાય. એ અમથી કોદી ટકવા નથી દેતી. હમણાં આવવા દે. જો ઈની રસ્તે પાસી નો કાઢું ને તો મારું નામ રાધા નહીં, રાધા. આ દુકાને જ મારે ભાગ લેવો છે. એ બટા, તને ખબર છે મારી પાસે પૈસા નથી, તો આપણી પાસે પૈસા હોત જો તો આપણે વાહનમાં ન જતા હોત. આમ જો, હાલ તારા મામાના ઘરે. તારો મામો તારા હાટું ભાગે લાવ્યો છે ને રમકડાય લાવ્યો છે હો. હાલ. આ બે માં દીકરો ગયા જ છે, પણ શું થાય છે? ધક્કા મારીને બહાર ન કાઢે ને તો સારું. ના પાડી તો ગયા. રાધા બોન, થોડા પૈસા હોય તો દે ને, મારે બ્યુટી પાર્લરમાં જવું છે.
અરે થોડાક શું ઝાઝા રાખીને આપણે શા પૈસાનો તૂટો છે આલે અને બ્યુટી પાર્લરમાં આપણે બે સાંજે હારે જઈશું હો એ હા. દાદા બોન તે દરવાજો ખુલ્લો મૂક્યો તો ને તો જો આ ભિખારાઈને આવી. ભિખરણ નથી મારી નણંદ છે મમ્મી એ કેમ છે ભાભી? એ હારું છે શું પધાર્યા એ મારો ભાઈ ક્યાં દેખાતો નથી? એ તારો ભાઈ બહાર ગયો છે શું કામ છે એને કીધું તું કે આટો ખાવા આવજે તો હું આટો ખાવા આવી છું. હે આટો ખાવા આવીશું તે ભલે આવી હાલો આમ પાછી વઈ જા હાલ પણ કાં? લે અહીંયા શું કામ છે તારે મને ખબર છે તું આમથી નહીં આવી હોય કાંઈક ને કાંઈક માંગવા આવી છો માંગવા એ માંગવા નથી આવી, મારા ભાઈનું મોઢું જોવા આવી હોઉં. લે મારા ભાઈનું મોઢું જોવા આવીશું ફોટો બતાવી દઉં તને હે ફોટો જોઈ લીજે બાકી મોઢા બોઢા જોવા અહીં ઘરે ઠેઠ નહીં પોગવાનું હલામ પાછી વેતી પડ પણ એ આવશે પછી વહી જઈશ. લે આવશે પછી વઈ જઈશ મારી માં અહીંયા હિંચકે હું બેહી જઈશ આ હિંચકો તારા હાથથી છે હે અહીંયા હિંચકામાં જ બેહવા આવી છો મારી માં તીમાં હે તું મારો તો મેં તમારું કાંઈ બગાડ્યું નથી. લે એમ શું મારો છો કઈ બગાડ્યું નથી એ બગાડ્યું નથી તો અહીંયા હું લેવા બુડા ના પાડું છું તોય આવે મારી માં કોદી ગરતી નહીં કહી દઉં છું તને વેતી પડાલ અને તું અહીંયા મારા છોકરાને ટ્રેક્ટરમાં ભેજો ઉભો થા મફત નથી આવતું પૈસાનું આવે છે તું ભાંગી નાખીશ એ આને નો મારો, એમાં આનો શું વાંક છે? આહા વાઘ તો તમારે એકયનો નથી એ વાઘ બહુ મોટો છે અહીંયા કોઈ પગ નહીં મૂકવાનો કહી દઉં છું તમે પૈસા વાળા થઈ જાય ને એટલે તમને પૈસાનો ઘમંડ આવી ગયો હે. એ બધું તારે મને શીખવાડવાની જરૂર નથી હવે આ વેચી પડે આલે આ તારા લબાસા કોઈ ધ્યાન કરતી નહીં કહી દઉં છું લે ભાઈ હવે તો મારે અહીંયા આવું જ નથી. એ આવતી નહીં રોવા ધોવા નાટક તારા ઘરે જઈને કરજે હાલ વેચી પડ ઘોડી આવે મારી માં લે વરી બિસારી બેસ બોન આપણે જોયું ને કેવી કાઢી પાસી એ રાધા બોન આને અહીંયા ટકવા જ ન દેવાય. આમથી નો ટકવા દઉં આવી વારે આવું જ કરાય પણ મારે બનેવી આવશે તો એ તાર બનેવી આવશે ને તો એને હું જવાબ દઈ દઈશ તું કાંઈ કહેતી નહીં સાંભળો બધા ગામના આવ 2 દી પછી મારા છોકરાના લગ્ન છે તો બધાને લગ્નમાં આવવાનું છે. હા તે વાંધો નહીં સરપંચ. હા અને કામમાં ધ્યાન દેવાની છે હો. અરે ઉપાધિ કરો માં તમ તાર બધું કામ અમારી માથે બસ. હા તો વાંધો નહીં. લે રોવાનો અવાજ ક્યાંથી આવે? હા તો આપણા ગામની સોળી નથી હા હે કઈ સગનન બોન હા રોવે છે કા? હું ખબર આવું સરપંચ. એ બેટા ઊભી રહે તો આ રોવે કા શું થયું? એ કાંઈ નથી થયું. હે એ ઉભા રહ્યો એ ભાણા આ રોવો હો કેમ ઈ તું તો કે બેટા કે શું થયું શું બોલ બેટા શું થયું કે એ દાદા મેં મારા મામા ઘરે ગયા હતા ને તો મારી મામી અમને ધક્કા મારીને બહાર કાઢ્યા. અરે બાપ રે હરખા અને મામા નીન પાસે પૈસા છે ને એટલે પૈસાનો અભિમાન છે. બોલ આ ગરીબ હારે કેવું કર્યું એના બોનનું ઈને નો રાખ્યું જોતો ખરો એની બોનને ધક્કા મારીને બહાર કાઢ્યા. પૈસા વધી ગયા ને એટલે કાલ સવારે આપણી એર દાડી આવતો હતો. સાચી વાત છે. હાલો હું આવું એને ઠપકો દેવો તો છે હાવ આમ નો હોય. હાલો હું આવું હાલો. એ ના નથી જાવું. લે કે નથી જાવું એને કેવું પડે તો ખબર પડે. હાલો હાલ પણ હાલ ફાનારીઓ હાલો હાવ આવું થોડું હાલે આ ગામની છોડી કહેવાય. હાલો હે રાધા બોન તું કઈ કામ કા ના કરતી? લે મારે થોડું કામ કરવાનું હોય એ ઘરમાં કામ કરવા માટે નોકર રાખ્યા છે નોકર અને છોકરા હાચવા એક બાઈ રાખી છે એને ખાલી છોકરા જ રાખવાના અને દિવસે તમથાઈ નિશાળે વઈ જાય ઈ માર બનેવી આવે જો મીઠાઈ ઘણું લાવ્યો છે. રાધા જો આ 2000 રૂપિયાની મીઠાઈ લઈ આવ્યો છું. મારી બોન આવી ગઈ? ના હજી તો કોઈ આવ્યું નથી અહીં કણે. હજી નથી આવી? ના. અરે બાપ રે આટલી બધી વાર કેમ લાગી છે?
કાંઈ ફોન બોલ આવ્યો તો ના મારામાં ફોન ન આવ્યો. લગભગ હાંજકની આવશે. કંઈક કામ આવી ગયું હોય ને એટલે ન આવ્યો એવું થોડું છે. હા તે વાંધો નહીં, એક કામ કર, હું બાથરૂમમાં જઈને નાહી લઉં, તાઈ 4-5 વાગે આવશે. એ હા. આ મીઠાઈ મૂકું છું હો. હા વાંધો નહીં, મૂકી દ્યો. જો તો કેટલી મીઠાઈ લાવ્યો છે ઇન બોન હાથથી. આ તો હવે આપણે ખાઈશું આપણે. એલી રાત્રિ આ ગામના બધા કેમ આવે છે? ખબર નહીં, આખું ટોરું આવે છે. હાલો બધા હાલો, ઉતાવળ રાખો. હાલો હાલો. એ સગનો ક્યાં રાતાવો? એ સગનાનું શું કામ છે અને હું બધાય પધાર્યા હે? વધારે તો ખરા જ ને. હાવ આમ ન હોય, આમ ન હોય. પૈસા હોય એટલે શું પાવર કરવાનો, આવો ખોટો અભિમાન કરવાનો. સગનો ક્યાં હે એને બોલાવો. એ ગયા છે નાવા અને મને એવી ખોટી શિખામણ દેવાની જરૂર નથી હો તમારે બધાયને. શિખામણ તો દે જ ને. આ સગના, આ સગના, એ બારો આવજે. ભલા મને આમ તો જો, આ જોવો તો ખરા કેવી હાલત કરી નાખી. સગના, એ ક્યાં મળ્યો? કોણ છે? કોણ દેખાડો કરે છે? એ હું સરપંચ છું. અહીંયા હાલ તું. અરે બાપરે સરપંચ, તમે બધા આ મારી બોન રોવે છે, આ બધું શું છે? એટલે ભલા મળા એટલે તો હું આવ્યો છું. તારી પાસે પૈસા છે એટલે અભિમાન કરવાનો, આવો ખોટો રોપ કરવાનો. અભિમાન? અને મને તો શીનો અભિમાન નથી. શું છે બધું? લે મજો કે મને શીનો અભિમાન નથી. આ તારી બોન ને અહીંયા ઘરે આયા તે ધક્કા મારીને ઘર બહાર કાઢ્યો. અરે મારી બોન હાટું તો હું મીઠાઈ લઈ આવ્યો, અને મારી બોન ને તો હું વાટ જોતો તો, એ તો આવી નહીં. એ બોન તું શા હતી અને કેમ રોવે? પહેલા હું તારા ઘરે આવી હતી પણ ભાભીએ મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી. હા. અરે બાપરે, અને ભાણા તું કા રોવે? એ મામા રોવું નહીં તો શું કરું? શાંત રહી જા. મારી નાની અમને ધક્કા મારીને બહાર કાઢ્યા મામા. સરપંચ, મને આ વાતની ખબર નથી. યો દાદા, તારી માને આ મારી બોન ને ભાણો હાસુ કે છે? ના બધું ખોટું છે. તારી માને ધોકો લાવો તો, ધોકો લાવો તો, ધોકો લાવો તો. તારી મને આ બધું ખોટું છે. મારી બોન તારી સામે કે છે, મારો ભાણો કે છે, તો આ બધું ખોટું. હાસુ બોલ, હાસુ બોલ, હાસુ બોલ. પણ મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં કરું. તારી માને મારી એકની એક બોન ને તે ધક્કા મારીને કાઢી. બોન મને ખબર નથી, મને માફ કરી દે. તારી માને એને તો મારી મને તોડી નાખું. મારી રે. પહેલા રેવા દેવીના જેવું કોણ થાય મારી માં. જોયું? મારી બોન તોય તારું ઉપરાનું લે છે. બોન મને મૂકી દે. મારી ભૂલ થઈ છે, મને માફ કરી દો. તારી ભૂલ બહુ મોટી જબરી છે, તને માફ નહીં કરું. ઉપર જા, ન જોતી મારે ઉપર. હે નણંદબા, તમે સમજાવો ને, કોને મારી ભૂલ ઉપર થઈ છે? ઉપર 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 ન જોતી. અને તારી માને તારી બોન ને અહીં પડી પડી રોટલા તોડે અને નકરી સડાવે. ઉપર ઉપર તારી માને આવી બાયડી કરતા બાયડી ન હોય હારું. બોન સારી રજા. સરપંચ, મને આ વાતની ખબર નથી ને હું આવું કરું કોઈ દી? અરે અમને નો ખબર પડે. આ તો રસ્તામાં ભાણાએ કીધું. હું તો જો આ મીઠાઈ પડી, આ મીઠાઈ લઈ આવ્યો હતો. વાંધો નહીં, હવે મારા બોનને હું દુખી નહીં ખાવા દઉં. તમે જાઓ બધા. એ બોન, હવતારીએ જાવું જ નહીં, આ મારા ઘીરે રે. ના પહેલા એ તો મારું ઘર છે એટલે મારે તો જવું પડે. હા તે તો વાંધો નહીં, હાલ હું મૂકી જાઉં. અને હા ભાઈ, મને ખબર છે તારા ઘરની હાલત અત્યારે સારી નથી. હાલ હું 2 લાખ રૂપિયા લઈ લઉં અને તને ઘરે બનાવી દઉં. હાલ બેસ, ગાડીમાં બેસ, બેસ. પણ મારું ઘર તારું જ ઘર છે ને. બેહો બેહો કાકા.